નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી સરકારી યોજના વિશે જે સાચે જ કોઈના પોતાના પગ પર ઊભા રહેવાના સપનાને પાંખો આપી શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ માનવ ગરિમા યોજનાની. ચાલો જોઈએ કે સ્વરોજગારી તરફનું આ મજબૂત પગલું શું છે. ઘણા લોકોનું સપનું હોય છે કે પોતાનો કંઈક નાનું મોટું ધંધો શરૂ કરે. શું આવું કોઈ સપનું કોઈ સેવી રહ્યું છે? જો જવાબ હા હોય તો આ માહિતી બહુ જ કામની છે. ચાલો સાથે મળીને જોઈએ કે આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલી શકાય. જુઓ, આ યોજનાને ખાલી એક સરકારી પહેલ તરીકે ન જોવી જોઈએ. ના, આ તો હજારો લોકો માટે આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની એક સોનેરી તક છે એમ કહી શકાય. તો સવાલ એ થાય કે આ માનવ ગરિમા યોજના છે શું? ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આ છે ગુજરાત સરકારની એક સ્કીમ. આમાં શું થાય તો કે જે લોકો આર્થિક રીતે થોડા નબળા છે અથવા તો પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે, એમને પોતાનો ધંધો શરૂ કરવા માટે જે પણ સાધનો કે ટૂલકિટ જોઈએ ને એ બધું જ તદ્દન મફત મળે છે. અને આનો મુખ્ય હેતુ શું? બસ એમને આત્મનિર્ભર બનાવવાનો. હવે આ આંકડા પર ખાસ ધ્યાન આપજો. 28. આ કોઈ સામાન્ય નંબર નથી હો. આ યોજના હેઠળ એક કે બે નહીં પણ પૂરેપૂરા 28, હા 28 અલગ અલગ પ્રકારના વ્યવસાયો માટે સાધનો મળી શકે છે. જરા વિચારો તો આ યોજના કેટલી બધી તકોના દરવાજા ખુલી રહી છે. ઓકે, તો હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે. મતલબ કે એની પાત્રતા શું છે. આ સમજવું બહુ જ જરૂરી છે, જેથી અરજી કરતા પહેલા બધું જ ક્લિયર હોય. તો કોણ અરજી કરી શકે? ચાલો લિસ્ટ બનાવીએ. પહેલું, અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. બીજું, ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્રીજું, એ એસસી, એસટી, ઓબીસી આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ અથવા તો બીપીએલ કેટેગરીમાંથી હોવા જોઈએ. અને હા, કુટુંબની વાર્ષિક આવકની જે મર્યાદા નક્કી થયેલી છે એ પણ ધ્યાનમાં રાખવાની. અને સૌથી અગત્યની શરત, આ યોજનાનો લાભ પહેલાં ક્યારેય લીધો ન હોવો જોઈએ. આટલું ક્લિયર? ચાલો, પાત્રતાની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને જોઈએ કે કયા કયા વ્યવસાય માટે સાધનો મળે છે અને સૌથી અગત્યનું, અરજી કરવા માટે કયા કયા કાગળિયા એટલે કે ડોક્યુમેન્ટ્સ જોઈશે. અહીંયા જુઓ જરા. દરજીકામ, સલૂન એટલે કે વાળંદકામ, સુથારીકામ, મોબાઈલ રિપેરિંગ. અરે લિસ્ટ તો ઘણું લાંબુ છે. આ બધા જ કામો માટે સરકાર બિલકુલ મફતમાં ટૂલકિટ આપે છે. આનો સીધો ફાયદો શું? એ જ કે જે આપણા પરંપરાગત કારીગરો છે એમને પણ હવે આધુનિક સાધનો મળે અને એનાથી એમનું કામ વધુ સારું અને ઝડપી બને. હવે અરજી કરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખજો એટલે કામ ફટાફટ થાય. શું શું જોઈએ? આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક અને જાતિનો દાખલો, બેંકની પાસબુક, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હા, એક ચાલુ મોબાઈલ નંબર. બસ આટલું હાથવગું હશે ને તો ફોર્મ ભરવામાં જરાય વાર નહીં લાગે. ઓકે, બધી તૈયારી થઈ ગઈ, ડોક્યુમેન્ટ્સ પણ ભેગા કરી લીધા, પણ હવે સૌથી મોટો સવાલ, અરજી કરવી કઈ રીતે? ચાલો, જરા પણ ગૂંચવાયા વગર આખી પ્રોસેસને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. ચાલો હું સમજાવું. સ્ટેપ 1, સરકારી ઈ-સેવા પોર્ટલ કે વેબસાઇટ પર જવાનું. સ્ટેપ 2, ત્યાં માનવ ગરિમા યોજના શોધીને એના પર ક્લિક કરવાનું. સ્ટેપ 3, પછી પોતાની બધી વિગતો ભરવાની અને પેલા જે 28 વ્યવસાયો હતા એમાંથી પોતાને ગમતો વ્યવસાય પસંદ કરવાનો. સ્ટેપ 4, જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા હતા એ બધા અપલોડ કરવાના અને છેલ્લે ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ. અને હા, એક વાત ખાસ, જે એપ્લિકેશન નંબર મળે ને એને સાચવીને ક્યાંક લખી લેજો, એ આગળ બહુ કામ લાગશે. હવે માની લો કે ઓનલાઈન અરજી કરવામાં કોઈને તકલીફ પડે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. મદદ માટે પણ ઓપ્શન છે. કોઈપણ નજીકના સીએસસી સેન્ટર પર જઈ શકાય અથવા તો તાલુકા સમાજ કલ્યાણ કચેરીમાં. અરે ગ્રામ પંચાયત કે નગરપાલિકામાં પણ આ માટે મદદ મળી જ જશે. સારું, અરજી તો કરી દીધી, પણ પછી શું? અરજી કર્યા પછી શું થાય છે અને એવી કઈ વાતો છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો હવે આ છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર નજર કરીએ. અને પછી રાહ જોયા પછી આવશે ખુશીનો એસએમએસ. જેવી અરજી મંજૂર થશે ને એટલે તરત જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે. અને પછી શું? કાં તો સીધા જ સાધનોની ટૂલકિટ મળશે અથવા તો એ સાધનો ખરીદવા માટેના પૈસા ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થઈ જશે. હવે જતા જતા 3 ખાસ વાતો જે યાદ રાખશો તો અરજી રિજેક્ટ થવાના ચાન્સ ઘટી જશે. નંબર 1, ભૂલથી પણ કોઈ ખોટી માહિતી આપવી નહીં, બધું સાચું જ ભરવાનું. નંબર 2,
જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો એ એકદમ ક્લિયર એટલે કે ચોખ્ખા અને વાંચી શકાય એવા હોવા જોઈએ. અને નંબર 3, જે સૌથી અગત્યનું છે, મોબાઈલ નંબર હંમેશા ચાલુ રાખજો, કારણ કે બધી જ અપડેટ્સ એના પર જ આવશે. તો બસ આ હતી માનવ ગરિમા યોજનાની A to Z માહિતી. જુઓ, આ ખાલી એક યોજના નથી, પણ આત્મનિર્ભરતા અને સન્માન સાથે જીવવા તરફનું એક પહેલું પગલું છે. જો કોઈ આ યોજનાની પાત્રતા ધરાવતું હોય તો મોડું કર્યા વગર ચોક્કસ અરજી કરવી જોઈએ, કારણ કે સફર અહીંથી જ શરૂ થાય છે.